હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં ઘટાડો હતો અને અત્યારમાં ગિફ્ટ નિફ્ટી 23,770 30 પોઈન્ટના વધારે સાથે ટ્રેડ થઈ રહ્યું છે. કાલે સેન્સેક્સ 77,958 બંધ રહ્યો અને 0.5% ઓછો ઘટાડો હતો. સેન્સેક્સના 10 શેરો વધતા હતા અને 20 શેરોમાં ઘટાડો હતો. નિફ્ટી પણ 23,572 100 પોઈન્ટ ઉપરનો ઘટાડો હતો, 0.5% ઘટાડો હતો. નિફ્ટીના 50 શેરો પૈકી 18 શેરો વધતા હતા અને 32 શેરોમાં ઘટાડો હતો. મિડ કેપમાં પણ સારો એવો ઘટાડો હતો અને કાલે એફઆઈસીએ જોરદાર વેચવાલી કરી 11,200 કરોડની ઇન્ડેક્સ, કેશ અને સ્ટોક ફ્યુચરમાં વેચવાલી કરી. એફઆઈઆઈએ 3,550 કરોડની કેશમાં વેચવાલી કરી. ડીઆઈએ ઘરેલું ફંડોએ 2722 કરોડની ખરીદારી કરી. સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈએ 100,461 કરોડની વેચવાલી કરી અને ઇન્ડેક્સ ફ્યુચરમાં 1,222 કરોડની વેચવાલી કરી. આ બધી હતી કાલની વાતો. મિત્રો, બજાર ઘટી શકે છે, વધી શકે છે, આ બધું ચાલતું રહેવાનું. પણ જે કંપનીના દમદાર રોકડા આવ્યા છે, ત્રિમાસિક રોકડા સારા આવ્યા છે, એ કંપનીઓ ચાલવાની છે. સેગેલિટી ઇન્ડિયા 50 રૂપિયાનો છે. આ કંપનીનો આઈપીઓ નવેમ્બરમાં આવ્યો હતો અને 30 રૂપિયાના ભાવે, 30 રૂપિયા પ્રાઇસ બેન્ડના ભાવે શેર આપ્યા હતા અને એ શેર ઘટીને 27 રૂપિયા થયો હતો અને વધીને 56 રૂપિયા થયો છે. કાલે 5%ની સર્કિટ લાગી હતી અને એના નફાના રોકડા જોરદાર આવ્યા છે. નફામાં વાય 202% વધારો થયો છે. મિત્રો, એનું સપ્ટેમ્બર ક્વાર્ટરનું રોકડા 226 કરોડનો સેલ હતો અને 73 કરોડનો નફો હતો, જ્યારે ડિસેમ્બરના 453 કરોડનો સેલ છે અને 110 કરોડનો નફો થયો છે. વાય જોઈએ તો કંપનીનો નફો 216 કરોડથી વધી અને 260% જેટલા નફામાં વધારો થયો છે. આ કંપની તમે રડારમાં રાખી શકો છો. મિત્રો, આ એક ઇન્ફોર્મેશન છે, ફક્ત માહિતી છે. તમારે શું કરવું એ તમારે જોવાનું. તમારે ફંડામેન્ટ ચેક કરવાનો, બધુંય 7 ગળીને પાણી પીવાનું. આ બધું સ્ટોકમાં બજાર જો ઘટે તો સેન્ટિમેન્ટ બજારનું બગડે તો બધી કંપનીઓ ઘટી શકે અને વધી શકે. બીજી કંપની છે, એનો પણ આઈપીઓ આવ્યો હતો, સેનોરેજ ફાર્મા. આ કંપની કાલે 67 રૂપિયા 707 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહી હતી. 10%નો વધારો હતો. 52 વીક લો 391 છે અને 52 વીક હાઈ 744 રૂપિયા. કાલે 52 વીક હાઈ બનાવ્યો કંપનીએ અને માર્કેટ કેપ 2797 છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. કંપનીનું નેટ સેલ 103 કરોડ ડિસેમ્બર ક્વાર્ટરનો થયું છે અને 30%નો વધારો થયો છે, જ્યારે ડિસેમ્બર 23માં કંપનીનું 78 કરોડનું શેર હતું, તે વધીને સીધું 103 કરોડ થયું છે. નેટ પ્રોફિટ કંપનીનું 17 કરોડ થયું છે અને એ 141%નો વધારો છે. 7 કરોડ ને 10 લાખ કરોડ કંપનીનું ડિસેમ્બર 23માં સેલ હતું. ત્રીજી કંપની છે EID પેરી. મિત્રો, EID પેરીના આપણે ખૂબ વિડીયા બનાવ્યા અને આ કંપની 862 ઉપર ચાલી રહી છે. કંપનીનું માર્કેટ કેપ છે 15,318. કંપનીનો 52 વીક લો છે 422 અને 52 વીક હાઈ છે 997. કંપનીનો EPS છે 41.42, PE છે 20, સેક્ટરનો PE 39, બુક વેલ્યુ 456 ને ફેસ વેલ્યુ 10. મિત્રો, આ કંપની શુગર સેક્ટરની કંપની છે EID પેરી અને આ કંપનીનું કોરોમંડળ ઇન્ટરનેશનલમાં 56% હોલ્ડિંગ છે. કોરોમંડળમાં જે પ્રમોટરનું હોલ્ડિંગ છે એ બધું EID પેરીની જ કંપની છે એવું કહી શકાય. અને આ કંપનીનું બુક વેલ્યુ 456 કરોડ છે. એનું વેલ્યુએશન જો કાઢવામાં આવે
તો કોરોમંડળ ઇન્ટરનેશનલમાં 50%થી ઉપર ભાગીદારી આ કંપનીની છે. અને આ કંપનીને ડિવિડન્ડની પણ ખૂબ આવક છે. અને આ કંપની લાંબા ગાળામાં તમે એને રડારમાં રાખી શકો છો. કંપનીમાં તમે એસઆઈપી તરીકે ઇન્વેસ્ટ કરી શકો છો. આ કંપનીમાં જેટલો ઘટે 10% ઘટે તો વળી થોડાક ઉમેરવાના, 5% ઘટે તો થોડાક ઉમેરવાના, એમ કરતાં આ કંપનીના સ્ટોકમાં તમે વધારો કરી શકો છો. ગુડ કંપની છે અને આ કંપની મને ખૂબ પ્રિય છે, મને ખૂબ ગમે છે. એનું કારણ છે કંપનીનું વેલ્યુએશન ખૂબ ઊંચું છે મિત્રો. અને ઇથોલિન બનાવતી આ બીજા કે ત્રીજા નંબરની દેશની કંપની છે. અને આ કંપની આગળ જતાં તમને સારામાં સારું પ્રોફિટ કરાવી શકે છે મિત્રો. કંપનીઓમાં ખાસ શું છે કે ટૂંકા ગાળામાં ઘણી કંપનીઓ ઘટતી હોય. દાખલા તરીકે જ્યોતિ રિઝલ્ટ, આ કંપની 1650 વીઘાઈ છે અને ઘટીને 1156 જઈ અને 2 દિવસથી સારા ઓકળા આવવાના કારણે ધમધમાટ વધી રહી છે. મારા પોર્ટફોલિયોની મેઇન કંપની છે મિત્રો. 2-3 મિત્રોએ કોમેન્ટ કરી હતી કે તમારા પોર્ટફોલિયોમાં કઈ કઈ કંપનીઓ છે. મારા પોર્ટફોલિયોમાં તો મિત્રો 40 કંપનીઓ છે. એમાં 20 કંપનીઓના આઈપીઓ લાગેલી કંપનીઓ છે. તારી કંપનીઓ એમાંથી 20 કંપનીઓ મારી જૂની છે. નવી કંપનીઓ મેં 10 એડ કરેલી છે. 20 કંપનીઓ જૂની છે, એમાંથી 6-7 કંપનીઓ તો જોરદાર ચાલેલી છે. અને નવી એડ કરી એમાં અમુકમાં લોસ પણ છે, અમુકમાં નફો છે. પરંતુ એ મારા લોંગ ટર્મ માટે મેં બધા શેરો લીધેલા છે. ટૂંકા સમયમાં હું લગભગ કોઈ કંપની વેચતો નથી. અને જો કંપનીના ઓકળા ખરાબ હોય, કંપની ઉપર દેવું વધારે હોય, આ જે સેગ્યુરિટી ઇન્ડિયા 52 રૂપિયા ઉપર ચાલી રહી છે, એ કંપની ઉપર દેવું થોડુંક વધારે છે. એ કંપનીમાં દેવાનો પ્રશ્ન છે. એનો આઈપીઓ આવ્યો છે અને દેવું કદાચ થોડું ઘણું ઓછું થાય તો જુદી વાત છે. બાકી તમે ક્વાર્ટરના રિઝલ્ટ જોશો તો સેગ્યુરિટી વ્યાજ ખૂબ ભરે. આ રીતે જો તમે દેવાવાળી કંપની પસંદ કરશો તો એનું મોટા ભાગનું પ્રોફિટ દેવામાં જતું રહેશે. એટલે મિત્રો, દેવા ફ્રી કંપની, પ્રમોટરનું હોલ્ડિંગ 50% ઉપર, EPS PE બહુ સારો, વેલ્યુએશનમાં, આવી કંપની ગોતીને રોકાણ કરો. તમે તમારી જાતે અભ્યાસ કરી શકો છો, જાતે જોઈ શકો છો. વિડીયોમાં આવેલો શેર ઉતાવળથી કોઈ દાડો ખરીદવો નહીં. કદાચ હું વિડીયો બનાવું કે કોઈ બીજો બનાવે, તમારે શાંતિ રાખી કંપનીનો પૂરેપૂરો અભ્યાસ કરી અને પછી જ આગળ વધવું. મિત્રો, આ બજાર છે. એક દિવસ બજાર વધતું હોય, બીજે દિવસે બજાર ઘટતું હોય. કોઈ નેગેટિવ સમાચાર આવે તો બજાર ધમામ જઈને ઘટવાનું, કોઈ સારા સમાચાર આવે તો બજાર વધવાનું. આ બધું ચાલતું રહેવાનું છે. પરંતુ લાંબા સમય 2-3 વર્ષ તમે જો સમય આપો તો કંપનીઓ, અમુક કંપનીઓ જે સારી કંપનીઓ છે તમને સારો નફો 100% કરાવી આપે છે. મિત્રો, થેન્ક યુ, આભાર.